આજ આપણે સર્વે કોઈ જાતની વ્યક્તિગત સ્વાર્થ વિના ભેગા થયા છીએ. અહીંયા કોઈનો અંગત સ્વાર્થ નથી. કોઈ કહેતું હોય કે અંગત સ્વાર્થ માટે ભેગા થયા છો મિત્રો, તો યાદ રાખજો કે આપણે સમાજને ન્યાય માટે ભેગા થયા છે. જ્યારે પણ સમાજમાં અન્યાય થશે ત્યારે વ્યક્તિ ગમે એ છે, ગુનેગાર ગમે એ છે, અમારે કોઈ જ્ઞાતિ હારે લેવા દેવા નથી મિત્રો. અમારે માત્ર ને માત્ર અમારા સમાજને કોઈ નાના માણસને હેરાન કરશે ને તો અમારે મરવું પડશે ને તો પણ અમને મંજૂર છે. કેમ કે અમે છે ને નાના માણસોના દિવસો જોયા છે અને નાના માણસોની હારે અમે રહ્યા છીએ. કોઈ એવું કહેતું હોય ને કે અડધી રાતે કાળો જાંબુચાનો ફોન ન ઉપડે તેથી મારી માથું મૂકી દે સમાજ માટે. કેમ કે સમાજ મારા માટે સર્વોપરી છે. મારા બાપાના લોહીમાં પણ સમાજ હતો, એને આજ સુધી રાજકારણ કર્યું નથી. અને હું પણ અહીંથી સ્ટેજ ઉપરથી જાહેરમાંથી કહું છું, હું રાજકારણ કરવા માટે પેદા નથી થયો, હું સમાજ માટે પેદા થયો છું અને સમાજ માટે રહીશ. જ્યારે વધુમાં મારે કહેવાનું થાય કે ઘણીવાર મને બહુ દુઃખ થાય કે જ્યારે લોકો રાજકારણ માટે પોતાના સમાજ આને ગદ્દારી કરે છે, પણ એવા ગદ્દારોને હું આ સ્ટેજ ઉપરથી કહેવા માંગુ છું કે જે સમાજનો ને જાહેરમાં કહું છું, જેને સમાજ માટે ગદ્દારી કરી છે એને આને સમાજ ક્યારેય નહીં ઉભો રહે. આજે તમને કહું બધા ધારાસભ્યો, મંત્રી એ બધાનો હું દિલથી આભાર માનું છું કે આજે શરૂઆતમાં નવનીતભાઈને ન્યાય દેવામાં એમનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને કાયમ અમારા પર સપોર્ટ રહેશે. અને આપકો કહીને હું વિરમું છું, જય કોળી સમાજ.